સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે આપણે બનાવશું ગરમા ગરમ ગુજરાતી ઉપમા. એના માટે આપણે 6 વસ્તુ જોશે. સૌથી પહેલાં લેશું વટાણા, પછી લેશું માંડવીના દાણા, થોડીક સુધારેલી ડુંગળી, ટમેટા, મરચું, લીમડો અને અડધો વાટકો રવો. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરી લેશું અને એમાં નાખશું થોડુંક જીરું. અને ત્યાર પછી નાખશું માંડવીના દાણા અને એને હલાવી લેશું. તો આપણા તેલ ગરમ થયા બાદ એમાં થોડું જીરું, માંડવીના દાણા, ડુંગળી ને વટાણા નાખી દીધા છે અને એને સારી રીતે સોટે કરી લેશું. ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ થોડાક સુધારેલા ટમેટા, મરચું, લીમડો અને એને ફરીથી આપણે થોડું હલાવી લઈશું. એમાં નાખી દઈશું મીઠું અને થોડી હળદર. પછી આપણે નાખશું એમાં થોડો રવો. ત્યારબાદ રવાના અનુસાર મુજબ પાણી નાખીને એને થોડી વાર માટે રહેવા દઈશું. તો ગાઈસ, રેડી છે ગરમા ગરમ રવાના ઉપમા. I hope you like it, garma garam upma, and follow, subscribe, like, and follow for next video. Bye.